વિકાસવાળી થશે, વિકાસવાળી। અમારા બંનેમાંથી કોઈ ઇલેક્શન નથી લડવાનું, ઉમેદવારોને મદદ કરવાની છે, પ્રચાર કરવાનો છે, એટલે અમે મુક્ત રહ્યા છીએ। કેમ છેલ્લી ઘડીએ ધાર્મિક ભાઈએ ચૂંટણી હવે નથી લડતા? ધાર્મિક માલવિયાને મનપાની ટિકિટ નહીં તો સાથે જ ધાર્મિક માલવિયાને મોટી જવાબદારી સોંપવામાં આવી હોવાની વાત મળી રહી છે। જી હા, અલ્પેશ કથિરિયા અને ધાર્મિક માલવિયાને મોટી જવાબદારી સોંપવામાં આવી છે। હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો। તો હવે સમાચારોમાં વિગતવાર વાત કરીએ તો સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની તારીખો જ્યારથી જાહેર થઈ છે ત્યારથી તમામ પક્ષો તડામાર તૈયારીઓ અને પોતપોતાના ઉમેદવારો મેદાને ઉતારી રહી છે। ત્યારે સુરતથી એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે। જી હા, સુરતની રાજનીતિના એક સૌથી મોટા સમાચાર આવી રહ્યા છે। ધાર્મિક માલવિયાને મનપાની ટિકિટ નહીં તો સાથે જ ધાર્મિક માલવિયાને મોટી જવાબદારી સોંપવામાં આવી હોવાની વાત મળી રહી છે। જી હા, અલ્પેશ કથિરિયા અને ધાર્મિક માલવિયાને મોટી જવાબદારી સોંપવામાં આવી છે। અલ્પેશ કથિરિયા અને ધાર્મિક માલવિયાને ઉમેદવારોને જીતાડવાની જવાબદારી અપાય છે। સુરતના પાટીદાર વોર્ડમાં ઉમેદવારને જીતાડવાની આ મોટી જવાબદારી સોંપાય છે। ધાર્મિક માલવિયાને પણ ટિકિટ ન અપાય છે। અલ્પેશ કથિરિયાની પત્નીને એ ટિકિટ જે છે તે અપાય છે તો બીજી તરફ કાવ્યા કથિરિયાને વોર્ડ નંબર 3 માંથી જે છે તે મેદાને ઉતારવામાં આવ્યા છે। એટલે કે સુરતની રાજનીતિના આ સૌથી મોટા સમાચાર જે છે તે પણ કહી શકાય કે જ્યાં ધાર્મિક માલવિયા, અલ્પેશ કથિરિયા આ બંનેને ખૂબ મોટી જવાબદારી જે છે તે ભારતીય જનતા પાર્ટી આપી છે। કારણ કે જે વિસ્તાર છે પાટીદાર વોર્ડ છે ત્યાં પાટીદાર વોર્ડમાં ઉમેદવારોને જીતાડવાની એક જવાબદારી જે છે તે હાઈકમાન્ડે આ બે ચહેરાઓ છે અને એમની ટીમ છે તેમને આપવામાં આવ્યું છે। અલ્પેશ કથિરિયા એન્ડ ટીમ એમને આપવામાં આવી છે। એટલે કે આ સૌથી મોટા રાજનીતિના સમાચાર કહી શકાય। ભાવિક તમને રોકીશ, આપણી સાથે અલ્પેશ કથિરિયા જોડાયા છે કે જેઓ પાસના પૂર્વ નેતા અને તેની સાથે જ હવે ભાજપના નેતા છે। અલ્પેશભાઈ, કેમ છેલ્લી ઘડીએ ધાર્મિકભાઈએ ચૂંટણી હવે નથી લડતા? કારણ કે પહેલા દિવસથી વાત હતી કે તમારા પત્ની અને ધાર્મિક માલવિયા બંને મેદાનમાં ઉતરશે, કેમ રણનીતિમાં બદલાવ? ગયા વીકમાં જ ધાર્મિકે પાર્ટી સાથે વાત કરી અને ના પાડી હતી કે અમે ઇલેક્શન નથી લડવા માંગતો। અને જે 5-7 વોર્ડો છે કે જે વોર્ડના અંદર આખા પાટીદાર સમાજને સૌરાષ્ટ્રની વસ્તી છે તો એમાં ફરક છે, એની સાથે અમે પણ રહીશું। એટલે અમારા બંનેમાંથી કોઈ ઇલેક્શન નથી લડવાનું અને અમે પાર્ટીની મહત્તમ ઉમેદવારો કઈ રીતે ચૂંટાય અને કઈ સાથે લીડ સાથે પાર્ટીનું કમળ પાર્ટીના પ્રદેશ છે એ માટેનો અમારો પ્રયાસ રહેશે। એટલે એ માટે ચૂંટણી નહીં લડવાનું। અલ્પેશભાઈ, તમારા પત્ની પણ ચૂંટણી લડી રહ્યા છો, ત્યાં તમારે વધુ સમય નહીં બગડે, કેમ આ પ્રકારની રણનીતિ ધાર્મિકભાઈ નથી લડતા? તમારા પત્ની વોર્ડ નંબર 3 માંથી ઉમેદવારી કરે છે। જવાબદારી ઉમેદવાર તરીકેની હશે તો એ ઉમેદવારી તરીકેની જવાબદારી પૂર્ણ કરશે, પણ અમારા બંનેમાંથી કોઈ આ ઇલેક્શન નથી લડવાનું। અલ્પેશભાઈ, એટલી સ્થિતિ ખરાબ છે કે દિગ્ગજ નેતાઓને અત્યારે ઉતારવા અને પ્રચાર વધુ કરવી પડે ભાજપની પાટીદાર વિસ્તારોમાં? એ તો સ્થિતિનો કોઈ પ્રશ્ન છે જ નહીં, એ તો જ્યારે પરિણામ આવશે ત્યારે સ્થિતિ ખબર પડી જશે। અને પ્રજા છે, પ્રજાએ નક્કી કર્યું હોય છે અને આવનારા દિવસોમાં જે કોઈ પણ ઉમેદવારો આવશે એને પણ પ્રજા જોશે અને પ્રજા નક્કી કરશે। સ્થિતિ કોઈ એવા અત્યારે કોઈ એવો માહોલ નથી કે અત્યારથી જ કહી શકાય કે આ પક્ષ જીતી જાય ને આ પક્ષ જીતી જાય। સૌ લોકો પોતપોતાની મહેનત કરી રહ્યા છે અને લોકશાહીનું પર્વ છે। અલ્પેશભાઈ, શું રણનીતિ? કારણ કે તમે જે વિસ્તારમાં તમને અને ધાર્મિકભાઈને જવાબદારી મળી છે ત્યાં સૌથી વધુ સૌરાષ્ટ્રના પાટીદારોની વસ્તી છે, ચાહે કતારગામ હોય, એ ચાહે વરાછા હોય, મોટા વરાછા હોય, પૂણા, પર્વત પાટિયા, તો આ તમામ વિસ્તારમાં કેવા પ્રકારની રણનીતિ રહેશે? કે ગયા વખતે જે 28 થી 30 બેઠકો, જો કે એમાં જવાબદાર તમે પણ છો કે ત્યારે તમે પણ આમ આદમી પાર્ટી તરફે પ્રચાર કર્યો હતો, પણ આ વખતે આપના વિજય રથને ક્યાં અટકાવશો? ભારતીય જનતા પાર્ટી આખો કાર્યકર્તા બેઝેડ કાર્યકર્તાની પાર્ટી છે અને ખૂબ મોટી ફોજ છે
તમામ બુથ સુધીનું પ્લાનિંગ છે. સમગ્ર સુરત શહેરમાં બુથ લેવલના પ્લાનિંગના આયોજનની સાથોસાથ શક્તિ કેન્દ્રની જવાબદારીઓ છે, બુથને પણ જવાબદારીઓ સોંપી છે. એટલે હજી તો ઉમેદવારો નથી આવ્યા ત્યાં સુધીની અંદર તો તમામ બુથ સુધી ભાજપના કાર્યકર્તા પહોંચી ગયા છે. એક રાઉન્ડ પૂર્ણ પર થઈ ગયો છે. હજી ઉમેદવારો જાહેર થશે એટલે ઉમેદવારો સાથે સંગઠનની ટીમ મળી વર્તમાન સમયમાં મળશે. સરકારની ભાજપ યોજના, સરકારની કેન્દ્રની યોજના, નીતિ રીતિ SMC ના કામો, SMC એ શું વિકાસ કર્યો છે છેલ્લા 30 વર્ષની અંદર. કોઈ પણ માણસ પહેલાનું સુરત અને ભારતીય જનતા પાર્ટીનું શાસન આવ્યા પછીનું 30 વર્ષ પછીનું શાસન, આ બધા જે વસ્તુ છે એ પ્રજા સમક્ષ લઈને જવાનું છે કે ખરેખર પાર્ટી અને એમના જે કોઈ પણ અત્યાર સુધીના સત્તાધીશો છે એમણે શું કામો કર્યા છે. અલ્પેશભાઈ, એક બાજુ આમ આદમી પાર્ટી પોતાના દિગ્ગજોને ચૂંટણી મેદાનમાં ઉતારી રહી છે, મનોજ છોરઠિયાને ટિકિટ મળી છે, અને બીજી બાજુ ભારતીય જનતા પાર્ટી અત્યારે ધાર્મિક માલવ્યને ન લડાવવાના મૂડમાં છે. આ બંને વાતને આપ કઈ રીતે જુઓ છો? હું બંને વાતને એ રીતે જોઉં છું કે અમે ઘણું બધું ફરવાનું છે, ઘણી બધી જગ્યાએ ઉમેદવારોને મદદ કરવાની છે, પ્રચાર કરવાનો છે, એટલે અમે મુક્ત રહ્યા છીએ. અને તમે પણ સમજતા હશો કે કઈ પ્રકારની પરિસ્થિતિ હશે સુરતમાં કે પ્રદેશના સંગઠનના મહામંત્રી કોર્પોરેશનના ઇલેક્શનમાં આવ્યા છે. એમને અલ્પેશભાઈ, મને ખબર છે કે ધાર્મિકભાઈને લડવાની બહુ ઈચ્છા હતી મનપાની, કારણ કે 2021માં પણ દાવ થયો હતો, તેના તમે અમે બંને સાક્ષી છે. આ વખતે એવું તો ભારતીય જનતા પાર્ટીમાંથી ઉમેદવાર બનશે, પણ કેમ આ દિલની ઈચ્છા અધૂરી રહી ગઈ? દિલની ઈચ્છાનો અધૂરાનો સવાલ જ નથી. 4 દિવસ પહેલા જ્યારે સુરત શહેરની ટીમની સાથે સંકલનની ચર્ચા હતી, તમામ લોકોને બોલાવેલા, ત્યારે જ એમણે જાહેર કર્યું હતું કે અમારે જવાબદારીઓ તમે જે આપો એ છે, આ બાબતમાં હાલમાં અમે લડવા નથી માંગતા. તો પછી આગળ પ્રતિભાવ તો એમણે પાર્ટીને સ્પષ્ટ કર્યો છે. પછી હવે આગળ શું પોલિટિકલ કોઈ વિધાનસભાની કમિટમેન્ટ મળી છે? અને હાલ કોઈ એવી કમિટમેન્ટની વાતો નથી. પાર્ટી સમય અને સંજોગોના આધીન નિર્ણય લેતી હોય છે. અત્યારે માત્ર ને માત્ર વિષય કોર્પોરેશનને લગતો છે. આવનારા દિવસોની બીજી ચૂંટણીઓ હશે ત્યારના. અલ્પેશભાઈ, CR પાટીલનો એક શબ્દ હતો કે સોનાની થાળીમાં એક લોઢાનો ખીલો રહી ગયો. આ વખતે શું સાવરણને સાફ કરવા માટે કેવી રણનીતિ બનાવશો ખાસ? કારણ કે પહેલી રણનીતિ તમારી હવે સ્પષ્ટ થઈ ગઈ, ધાર્મિક માલવ્ય નહીં લડે, પાટીદાર વિસ્તારમાં સ્પષ્ટ પ્રચાર. કેવા પ્રકારની રણનીતિઓ રહેશે? મતદાતાઓને પરિસ્થિતિ સમજાવી એ કોઈ પણ પાર્ટીનો વિષય હોય છે. બહુ સ્વાભાવિક છે કે છેલ્લા 30 વર્ષની અંદર સંપૂર્ણપણે એક શાસન આવ્યું છે, તો લોકોએ કંઈક જોયું જ હશે તો જ એક શાસન આપતા હોય. માત્ર ને માત્ર આ વિસ્તારમાં જ પરિવર્તનની મોહર મારીને વિપક્ષ પોતે પોતાની મજા લઈ રહ્યું છે. જો વિપક્ષ તરીકે એમને બેસવું હોય તો બીજા વિસ્તારોમાં પણ જવું જોઈએ. માત્ર ને માત્ર સૌરાષ્ટ્ર બેલ્ટના પાટીદાર વિસ્તારમાં આવીને તમે વિપક્ષના શાસન કરો છો અને ત્યાંના સત્તા પક્ષને મફુક રાખો છો, અને પછીની જે કામગીરી હોય છે એમાં પણ અડચણરૂપ થાય છે. તો કોઈ પણ વિકાસ, કોઈ પણ વિસ્તાર હોય છે એને વિકાસથી વંચિત રહેવાનું ક્યારેય ગમતું પણ ના હોય. પણ જ્યારે આવી પરિસ્થિતિ સમજાય ત્યારે પણ ભારતીય જનતા પાર્ટી આ વોર્ડોની અંદર પણ ખૂબ કામો કર્યા છે. અત્યાર સુધીની અંદર જે પણ વોર્ડના રાઉન્ડ થયા છે એમાં ભારતીય જનતા પાર્ટીએ વોર્ડ દીઠ જે કામો કર્યા છે, કામોની યાદી ઘરે ઘરે આપી છે, અને આવનારા દિવસોમાં શું કામ થવાના છે ને હાલ કેટલા કામો પેન્ડિંગ છે એની પણ સંપૂર્ણ વિગત સાથેની યાદી. અલ્પેશભાઈ, છેલ્લો સવાલ. આમ આદમી પાર્ટી કહે છે કે આ વખતે બધે વિસાવદરવાળી થશે. સુરતમાં શું થશે? વિકાસવાળી થશે. બિલકુલ. તો આભાર અલ્પેશભાઈ અમારી સાથે વાતચીત કરવા બદલ. તો એક બાજુ આમ આદમી પાર્ટી વિસાવદરવાળીની વાત કરીને બેઠું છે, તો બીજી બાજુ અલ્પેશ કથિરિયાનું એટલે ભાજપમાં કહેવું છે, ભલે અલ્પેશભાઈ આશ્વસ્ત હોય કે ભાઈ અમે બધી બેઠકો જીતી જશું, અમારી રણનીતિનો ભાગ હોય, પરંતુ મહત્વની વાત એ છે કે થોડું ટેન્શન સુરતમાં આમ આદમી પાર્ટીના કારણે ભારતીય જનતા પાર્ટીને છે. એટલે તેના જ કારણે જે પાર્લામેન્ટરી બોર્ડની બેઠક ગાંધીનગર ખાતે મળી હતી, ત્યાં પહેલાં એવી પણ રણનીતિ હતી કે અલ્પેશ કથિરિયા, ધાર્મિક માલવ્યા બંનેને લડાવવામાં આવે, પરંતુ હવે આ નિર્ણય બદલાણો છે અને અલ્પેશ કથિરિયાએ નવું સૂત્ર આપ્યું કે વિસાવદરવાળી નહીં, સુરતમાં વિકાસવાળી થશે. ભાવિક, બિલકુલ બિલકુલ આભાર જોડાવા બદલ અમારી સાથે અને વાત કરવા બદલ. કારણ કે જે રીતે સુરતની અંદર સતત ને સતત જે ચહેરાઓ ચર્ચાઈ રહ્યા હતા, અલ્પેશ કથિરિયા, ધાર્મિક માલવ્યા, આ બધાને જે છે તે એક જવાબદારી સોંપવામાં આવી છે, અને આ જવાબદારી ઉમેદવારો છે એ ઉમેદવારોને જીતાડવા માટેની જવાબદારી જે છે તે આપવામાં આવી છે. એક તરફ આમ આદમી પાર્ટીના જે ઉમેદવારો છે, આમ આદમી પાર્ટીના સંગઠન સાથે જોડાયેલા લોકો છે, એ વિસાવદરવાળી કરવાના મૂડમાં દેખાઈ રહ્યા છે. તો ક્યાંક હવે ભારતીય જનતા પાર્ટીના નેતાઓ, જે રીતે અલ્પેશ કથિરિયાએ કહ્યું એ રીતે, કે વિકાસવાળી કરવાના મૂડમાં છે, અને
ત્રિપાંખ્યો જંગ જે છે તે જોવા મળી રહ્યો છે અને આ બધાની વચ્ચે જે સુરતની અંદર સુરતની રાજનીતિ અને સૌરાષ્ટ્રની રાજનીતિ જે છે તે ગુજરાતની ચૂંટણીઓમાં સમજવી આમ તો એ ખૂબ જરૂરી થઈ જતી હોય છે, કારણ કે જે ચહેરાઓ છે એ સૌરાષ્ટ્રના અને સુરતની અંદર જોવા જઈએ તો ત્યાં અલગ અલગ રીતે પોતપોતાની રીતે મહેનત કરતા જોવા મળતા હોય છે. ટિકિટોની જે છે તે ત્યારે ચર્ચા થતી હોય કે સૌરાષ્ટ્રમાં કોને ટિકિટ મળે અને સુરતમાં કોને ટિકિટ મળે. આ બે વિસ્તારો એવા સુરત અને સૌરાષ્ટ્ર કે ત્યાંની ટિકિટ ઉપર સૌ કોઈ લોકોની એ ખાસ કરીને જે છે તે નજર રહેતી હોય છે, કારણ કે એક એપી સેન્ટર બનતું હોય છે અને અહીંયાથી એ ચૂંટણીના પરિણામો જે છે એ ચહેરા પર કદાચ નક્કી થાય, કારણ કે જો એવો ચહેરો હોય એટલે કે જાણીતો ચહેરો હોય, આપણે અત્યાર સુધી જે ચૂંટણીઓ જોઈ છે તે ચૂંટણીઓમાં પણ જોયું છે કે જે ચહેરો અત્યાર સુધી મેદાને ઉતર્યો ને ભારે દરગમથી જે લડ્યો અને એ પ્રકારના ચહેરાઓ જે છે તે જો મેદાને ઉતારવામાં આવે ને, ખાસ યુવાનોને જો મેદાનમાં ઉતારવામાં આવે, રાજનીતિમાં લઈ આવવામાં આવે સારા પક્ષની અંદર, તો સ્વાભાવિક છે કે પક્ષ એ વધુ મજબૂત બનશે તેવી પણ વાત જોવા મળી રહી છે. ત્યારે સુરતની અંદર હાલ તો અલ્પેશ કથિરિયા અને ટીમને મોટી જવાબદારી જે છે તે સોંપવામાં આવી છે. હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો.